शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। હવે 7મા શ્લોક માં તત્વસુધાનો એવો અભિપ્રાય છે. 7મા શ્લોકનું તાત્પર્ય સમજાવે કે ઇદાનીમ મુંજાત ઈશિકામિવ દેહાદિભ્યઃ વિવિચ્ય સચ્ચિદાનંદરૂપમ પ્રત્યેગાત્માનં પ્રદર્શ્ય. ટૂંકમાં 7મો શ્લોક તત્વસુધાકાર એમ કહે છે કે આત્મા અનાત્મનો વિવેક, અનાત્માનો આત્મા પર અધ્યારોપ થવાને કારણે આત્મા અનાત્મા જાણે કે બે ભેગા થઈ ગયા છે, મિશ્રણ થઈ ગયું છે. તો જેવી રીતે બહારના પડમાંથી આપણે મુંજ જે ઘાસ છે એમાં જે ઈશિકા, એમાં જે અત્યંત કોમળ જે ગર્ભ હોય છે એને બહારના પરથી જેવી રીતે આપણે અત્યંત સાવધાનીથી આપણે એને મુક્ત કરીએ, દૂર કરીએ, જુદો કરીએ, અને તે રીતે જાણે કે અનાત્માના પડમાંથી આત્માને જુદો કરવા માટેનો આ 7મા મંત્ર છે, 7મો શ્લોક છે. અને સાથે વાસ્તવમાં આત્મા જે જીવાત્મા એ પરમેશ્વર જ છે અને એવો ભેદ જીવ વાસ્તવમાં શિવ જ છે. આમ જીવ અને શિવનો જે અભેદ એ જ શાસ્ત્ર, ગુરુ અને ઈશ્વરની કૃપાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય એ વસ્તુ આ 7મા શ્લોકમાં પ્રદર્શિત કરે છે. જ્યારે વાર્તિકકાર કહે છે प्रागस्वाप सुनिधि प्रबोध समय यह प्रत्यभिज्ञायते. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે આ પ્રત્યભિજ્ઞાથી આત્મા નિત્ય છે, સ્થાયી છે, એ સિદ્ધ થાય છે. પ્રાગસ્વાપસમ, જે હું સૂઈ ગયો હતો તે હું જાગ્રત થયો છું. આ રીતે પહેલા જે અનુભવ થયેલો એ અનુભવનું જે સ્મરણ સ્મૃતિ જે સંસ્કાર મનમાં હતા અને વર્તમાનનો અનુભવ જે થઈ રહ્યો છે, વર્તમાનનો અનુભવ અને પૂર્વના અનુભવના સંસ્કાર, આ 2 મહિના આપણે ઓળખાણ થાય છે. સ્વયં દેવદત્ત, પૂર્વકાળમાં દેવદત્તનો અનુભવ કર્યો હતો, એના સંસ્કાર મનમાં હતા. હવે એ જ દેવદત્તને જ્યારે આપણે વર્તમાનમાં જોઈએ અને અનુભવ કરીએ
ત્યારે એ અનુભવ પૂર્વના સંસ્કારને જાગૃત કરે. એમાંથી આપણને પૂર્વના અને વર્તમાનના દેવદત્તના ઐક્યનું જ્ઞાન થાય. પેલો દેવદત્ત જ આ છે કે આ દેવદત્ત પેલો જ હશે. આમ આ ને પેલો આ બંને સર્વનામથી જેનો નિર્દેશ થાય છે એ દેવદત્ત વાસ્તવમાં એક જ હશે. ભલે અત્યારે જે દેવદત્ત દેખાય છે પહેલાના કરતા બહુ જુદો હોય, એમાં બધા બહારના આકસ્મિક ફેરફારો, આગંતુક ફેરફારો ઘણા થયા હોય. ભલે સૂટ બૂટ વગેરે પહેરતો ને હવે બહુ દાઢી મૂછ રાખતો હોય, જો બધા છતાં પણ અંદરનો જે દેવદત્ત નિર્વિશેષ દેવદત્ત છે એ તો એક જ છે. આને પ્રત્યભિજ્ઞા કહેવાય. એ રીતે સુરેશ્વરાચાર્ય મહારાજ કહે છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પ્રત્યભિજ્ઞા છે. અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થાય પ્રત્યભિજ્ઞા છે. એટલે આ શ્લોક આ પ્રત્યભિજ્ઞા શું છે સમજાવવા માટે 7મો શ્લોક. કા નામ પ્રત્યભિજ્ઞેશા કિમ વા તસ્યાસ્ય કારણમ. બે આપ જેને પ્રત્યભિજ્ઞા કહો છે શું વસ્તુ છે અને એનું કારણ એટલે કે એની શું સામગ્રી છે જેને કારણે આ પ્રત્યભિજ્ઞા આપણને એ પ્રત્યભિજ્ઞા એ પ્રકારનું જ્ઞાન જન્મે એની સામગ્રી શું? કે પ્રત્યક્ષમાં આ પ્રત્યભિજ્ઞાનું પ્રમાણ સાંભળ્યું નથી. પ્રત્યક્ષ અનુમાન એવું સાંભળ્યું છે, પ્રત્યભિજ્ઞાનું વસ્તુ સાંભળી નથી. તો પ્રત્યભિજ્ઞાને પ્રત્યક્ષ ના કહેવાય. પ્રત્યક્ષ માત્ર આપણી ઇન્દ્રિયોનો પદાર્થ સાથેનો સંપર્ક જવાય છે. જ્યારે પ્રત્યભિજ્ઞામાં આ સ્મૃતિના સંસ્કાર પણ હોય, એ પ્રત્યક્ષ ના કહેવાય. જો પ્રત્યક્ષ ના કહેવાય તો પ્રત્યક્ષ પર જે આધારિત અનુમાન વગેરે પણ ના જ કહી શકાય. આ પ્રત્યભિજ્ઞા શું વસ્તુ છે અને પ્રત્યભિજ્ઞાના પ્રમાણ કેમ કહી શકો? જ્યારે પ્રમાણમાં એની ગણતરી ના થતી હોય ત્યારે પ્રત્યભિજ્ઞાને પ્રમાણ ગણીને આપ કહો છો કે ભાઈ આત્માનું આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રમાણ છે. કયું પ્રમાણ? એટલે 7મો શ્લોક એ આપણે પ્રત્યભિજ્ઞાની વાત કરે છે. બંને કહી શકાય. ચાલો 7મો શ્લોક વાંચીએ. આ તો ખાલી હજી તો આ રિવિઝન છે, આ નવું નથી. બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસ્વનુવર્તમાનમહમિત્યંતસ્ફુરન્तं સદા સ્વાત્માनं પ્રકટીકરોતિ ભજતાં યો મુદ્રયા ભદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે. દક્ષિણામૂર્તિ ભગવાન વિશે અન્ય કંઈ કહેવામાં આવે છે. બાલ્યાદિષુ બાલ્ય વગેરે અવસ્થાઓ, શૈશવ કૌમાર યૌવન મધ્યવય સ્થાવરમ. શૈશવ કહો શિશુ અવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધી અવસ્થાઓ જ્યારે બદલાઈ રહી છે. બાલ્યાદિષુ આ પ્રકારે જીવનની બધી અવસ્થાઓ બદલાઈ રહી છે. જાગ્રદાદિષુ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ બદલાઈ રહી છે. તો આ બાળપણ કહો કે શૈશવ કહો, કુમાર અવસ્થા કહો, એ તો આપણા જીવન દરમિયાન બદલાતી અવસ્થાઓ છે. દરરોજ બદલાતી અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ રોજ બદલાતી અવસ્થાઓ.
તથા સર્વાસુ અવસ્થાસુ. જાગ્રત દરમિયાનમાં સતત પરિવર્તન થાય છે. કર્તા, ભોગતા, સુખી, દુઃખી, પિતા, પુત્ર, અનેક બધી અવસ્થાઓ બદલાય છે. આ બધી જ બદલાતી અવસ્થામાં વ્યાવૃત્તાસુ, આ બધી અવસ્થાઓની વિશેષતા શું છે? આ સર્વ બદલાયા કરતી અવસ્થાઓનું એક વિશેષતા એ છે, એક અવસ્થા હોય ત્યારે બીજી એક સાથે ના હોય. બાળપણ હોય ત્યારે યુવાની ના હોય, યુવાની હોય ત્યારે વૃદ્ધાવસ્થા ના હોય. હું કરતા હોઉં ત્યારે ભોગતા ના હોઉં, ભોગતા હોઉં ત્યારે કરતા ના હોઉં, જાગ્રત હોઉં ત્યારે સ્વપ્નમાં ના હોઉં, સ્વપ્નમાં હોઉં સુષુપ્તિમાં ના હોઉં. વ્યાવૃત્તાસુ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એકબીજાનો વ્યાવૃત્ત કરનારે, એકબીજાનો બાધ કરનારી, એકબીજાનો નિષેધ કરનારી અવસ્થાઓ છે, સતત બદલાતી અવસ્થાઓ છે. અનુવર્તમાનમ, આ બધી જ બદલાતી અવસ્થાઓમાં, આ બધી પરસ્પર ભિન્ન અવસ્થાઓમાં ભેદ શબ્દ વાપરે એટલે આવી જ ગયો, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, અન્યોન્ય અભાવ ભેદ. આ બધી ભિન્ન અવસ્થાઓમાં અનુવર્તમાનમ, આ પ્રત્યેક અવસ્થા એકબીજા અવસ્થાને વ્યાવૃત્ત કરે છે, પરંતુ આ બધી કોઈ અવસ્થાઓ જેને વ્યાવૃત્ત કરી શકતી નથી. બંગડી હોય ત્યાં બુટ્ટી ના હોય, બુટ્ટી હોય ત્યાં કંઠી ના હોય, ત્યાં વળી બીજું અલંકાર ના હોય. આમ આ બધા અલંકારો એકબીજાને વ્યાવૃત્ત કરે છે, પરંતુ એ કોઈ સુવર્ણને વ્યાવૃત્ત ના કરે. બંગડી બુટ્ટીને ખસેડી નાખે, બુટ્ટી બીજાને ખસેડી નાખે. મનમાં વિચારો આવે, એમાં ઘણાનો વિચાર આવ્યો, એને ખસેડીને વસ્તુનો વિચાર આવે, એને ખસેડીને વૃક્ષનો વિચાર આવે. આમ પ્રત્યેક વિચાર બીજાને વ્યાવૃત્ત કરે છે, ખસેડે છે. આમ સતત પરિવર્તન થઈ રહ્યું છે, સતત વ્યાવર્તન થઈ રહ્યું છે. આ બધામાં શું કોઈ સ્થાયી તત્વ ખરું? અને કોઈ પ્રત્યભિજ્ઞ? આ બધી બદલાતી અવસ્થાઓમાં કોઈ સ્થાયી તત્વ ખરું? યોહમ સુપ્તૌ સ્વપ્નમદ્રાક્ષમ સોહમ ઇદાનીમ જાગર્મી. ઊંઘી અને જે હું સ્વપ્નમાં અનુભવ કર્યો એ તે જ હું જાગ્રત છું. આમ સ્વપ્નના અનુભવના સંસ્કાર અને વર્તમાનના જાગ્રતનો અનુભવ, આ બેના સંયોગથી જે અનુભવ જન્મે એને પ્રત્યભિજ્ઞા કહેવાય. કે જે હું સ્વપ્ન જોતો હતો તે જ હું અત્યારે જાગું છું. યુહમ બાલો યુવા ચ અભુવમ સ્વમિદાની વૃદ્ધોસ્મી. જે હું બાળક હતો, જે હું યુવાન હતો, એ જ હું અત્યારે વૃદ્ધ છું. આ રીતે આ હું જે છે એ કેવું છે? અનુવર્તમાન. આ બધી બદલાતી અવસ્થાઓમાં, દેહની અવસ્થાઓ હોય, મનની અવસ્થાઓ હોય, આ બધી અવસ્થાઓ બદલાતી અવસ્થાઓમાં જે બદલાયા વગરનો છે, જે સ્થાયી છે, જે પરિવર્તન રહિત છે અને જેનું પણ અનુસંધાન છે, વાસ્તવમાં એ હું છું. જો આ દેહની અવસ્થાઓ કેવી છે? દેહ તો મર્ત્ય છે, એ દેહ અસત્ય છે. એની અવસ્થાઓ બદલાયા કરતી બધામાં રહેલો આત્મા કેવો? નિત્ય છે, સત છે. આ મનની અવસ્થાઓ બદલાતી અવસ્થાઓ રહેલો આત્મા ચિત્ત છે. અને બીજું બદલાયા કરે, દેહ પણ પ્રિય છે, પુત્ર પ્રિય છે, વિત્ત પ્રિય છે, આ બધામાં આ બધું બદલાયા કરતું હોય. શું મને પ્રિય છે તે બદલાયા કરે છે, પણ હું મારી જાતને પ્રિય છું એ બદલાતું નથી. આમ સત ચિત આનંદ, સચ્ચિત આનંદ પણ કઈ રીતે અનુભવ રહ્યો છે? હું રીતે પ્રત્યેકતા.
સત્તા, ચિત્તતા, આનંદતા, પ્રત્યેકતા એ ક્યારેય બદલાતી નથી. આ રીતે પ્રત્યવિજ્ઞા પ્રમાણથી આપણે નક્કી કરીએ છીએ કે હું સ્થાયી છું, નિત્ય છું, તો નક્કી કરી શકીએ. આ પ્રત્યવિજ્ઞા પ્રમાણનો આપણે પ્રયોગ કરીએ તો આપણે જોઈએ કે હું નિત્ય છું. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતે. કૌમારમ યૌવનમ વૃદ્ધાવસ્થા ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ મૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. જે ઉત્ક્રમણ કરી રહ્યો છે, રહેલો છે, આ બધું કઈ વાસ્તવમાં તો શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ છે. આ બધા દાનવો દરમિયાન જે સ્થાયી છે એ હું છું. આ રીતે આત્મા એટલે કે હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, પ્રિય છું, માટે આનંદ સ્વરૂપ છું અને હું છું. બધા બદલાતા અનુભવમાં, બધી જ બદલાતી અવસ્થાઓમાં આ હું જે છે અનુવર્તમાનમ અહમિતિ અંતસ્ફરંતમ સદા. જે અહમ એટલે સતત, અંત એટલે કે અંતઃકરણમાં સતત આત્મરૂપે સ્ફુરી રહ્યો છે. બીજી બધી અવસ્થાઓનું તો ત્યારે જ્ઞાન થાય જ્યારે અહમ સ્ફૂરતો હોય ત્યારે. અહમને સ્ફુરવા માટે કોઈ બીજાની આવશ્યકતા નથી. અહમ કેવો છે? સ્વયં સ્ફુરિત છે. એ તો આગળ નક્કી કરવામાં આવ્યો. જાનામિતિ તમેવ ભાંતમ અનુભાતે એતત સમસ્તમ જગત. હું યુવાન છું, આધેડ છું, વૃદ્ધ છું, એવું જ્ઞાન ક્યારે થાય? આ હું જયારે સ્ફુરી રહ્યો ત્યારે. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, જ્ઞાન ક્યારે થાય? અહમ જયારે સ્ફુરી રહ્યો ત્યારે. આમ અહમ તો સ્ફુરતો થાય છે, કે સ્વયં સ્ફુરિત છે. બીજી બધી વસ્તુઓ તો અહમની સ્ફુરણાને અનુસરીને સ્ફુરનારી છે. તમે ભાંતમ અનુભાતિ સર્વમ. અને જે સત છે, ચિત્ત છે, પ્રિય હોવાને કારણે આનંદ સ્વરૂપ છે, પ્રત્યક્ષ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફુરિત છે. એટલા માટે એની માત્ર નોંધ લેવાનો જ પ્રશ્ન, બીજો કોઈ પ્રશ્ન નથી. એને મેળવવાનો હોય, પ્રાપ્ત કરવાનો હોય, અનુભવવાનો એવું છે નહીં. જે છે એની માત્ર નોંધ જ લેવાની છે. વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિત્યંત સ્ફુરંતમ સદા. આ પ્રત્યવિજ્ઞા પ્રમાણ કયો? એ અહમ કેવો છે? એ શું કરે છે? આ બધી બદલાતી અવસ્થામાં જે સ્થાયી છે, નિત્ય છે, એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એ અહમ શું કરે છે? સ્વાત્માનમ પ્રકટીકરોતિ. એટલે કે ભાઈ આ દક્ષિણામૂર્તિ ભગવાન અનુગ્રહ તો પ્રકટીકરોતિ. અપ્રકટમ પ્રકટમ યથા ભવતી તથા કરોતિ. જે પ્રકટ છે એ પ્રકટ કઈ રીતે થાય એવું કરે છે. અપ્રકટ તો નથી, પરંતુ જેમ સ્વામી મહારાજ બધા બે વિચારો બધા સાથે જોડી દેવામાં આવ્યો છે ને, બધો ભેગો થઈ ગયો છે, મિશ્રિત થઈ ગયો છે. કારણ કે આત્મા પણ અહમ એ રીતે સ્ફુરિત રહ્યો છે, પરંતુ એને સ્ફુરણાને અનુસરીને આ દેહ છે, બાલ્યાવસ્થા કરતા આ બધા સ્ફુરી રહ્યા છે. આ બંનેના સ્ફુરણનું સ્થાન જુદું જુદું છે. આત્મા પ્રત્યેકતયા સ્ફુરી રહ્યો છે, બીજી વસ્તુ વાસ્તવમાં વિષયતયા સ્ફુરી રહી છે. આત્મા દ્રષ્ટા રૂપે સ્ફુરી રહ્યો છે, બીજું બધું દૃશ્ય રૂપે સ્ફુરી રહ્યું છે. એટલે એવું નથી કે ખરેખર મિશ્રણ થઈ ગયું હોય, પણ મિશ્રણ કેમ થયું છે? આ બંને જે સ્ફુરી રહ્યા છે એનું સ્થાન જુદું છે. એક અહમ તયા સ્ફુરી રહ્યું છે, બીજું ઇદમ તયા સ્ફુરી રહ્યું છે. આ પ્રકારનો વિવેક ન હોવાને કારણે બંને જાણે એક સમાન હોય એમ બંનેને આપણે ભેગા કરી દઈએ છીએ, બંનેને એક જ અધિકરણમાં મૂકી દઈએ છીએ. બંનેનું આપણે સામાનાધિકરણ્ય કરી લઈએ છીએ. નથી, સમાન અધિકરણમાં નથી. એક તો અહમ એ અધિકરણમાં છે
બીજા બધા ઇદમ એ અધિકરણમાં છે. એક દ્રષ્ટાના અધિકરણમાં છે, બીજા દૃશ્યના અધિકરણમાં છે, સાથે નથી. આપણે શું કરીએ છીએ? માયાને કારણે, અજ્ઞાનને કારણે બંનેને એક સરખું સ્થાન આપીએ છીએ, એક સરખું મહત્વ આપીએ છીએ, બંનેને એક જ સ્થાનમાં મૂકી દઈએ છીએ. છે નહીં, મૂકી દઈએ છીએ. અને દરેકને પોતાનું સ્થાન આપવું. વેદાંત શાસ્ત્ર નથી કહેતો કે દેહનો તિરસ્કાર કરો, કશી વસ્તુનો તિરસ્કાર કરો, કશી વસ્તુનો તુષ્કાર કરો, એવું નથી. જે વસ્તુનું જે સ્થાન છે, જેનું જે મહત્વ છે એને આપવું. વેદાંત જો પ્રેક્ટિકલ કોઈ છે જ નહીં. આમાં કોઈ દ્વેષનો સવાલ નથી, તિરસ્કારનો સવાલ. જે વસ્તુ જેવી છે તેવી એને સમજવી, બસ, માત્ર આટલું જ છે. વેદાંત addresses the realities of life. જીવનની જે વાસ્તવિકતાઓ છે એને સમજવી માત્ર. સ્થાન ભ્રષ્ટ થઈ જાય વસ્તુ તો પછી એ બહુ મુશ્કેલ કરનાર નીવડે. બધું પોતાના સ્થાને હોય ત્યાં બધું શોભે. દાંતમાં પોતાના સ્થાને શોભે, વાળ પોતાના સ્થાને શોભે, નખ પોતાના સ્થાને શોભે. સ્થાન ભ્રષ્ટ થઈ જાય પછી ના શોભે. અંતે રીતે આત્મા પોતાના સ્થાને શોભે, અનાત્મા પોતાના સ્થાને શોભે. આમ દરેકની શોભા છે, પણ જ્યારે પોતપોતાના સ્થાનમાં હોય ત્યારે એક વ્યાવૃત્તા થનાર છે, વ્યાવૃત્ત છે, બીજા કહે છે અનુવૃત્ત છે. વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિત્યંત સ્ફુરમ સદા સ્ફુરંતમ સદા સ્વાત્માનમ પ્રકટીકરોતિ. એ અહમ પોતાની પ્રગટ કરે ત્યારે આપણે પત્તો લાગે ખરેખર તો એવું થઈ ગયું. ક્યાં તો હું અહમને જાણું કે અહમ પોતાની જાતને જણાવે. સ્વાત્માનમ પ્રકટીકરોતિ. એ અહમ રૂપે કોણ છે? ભગવાન દક્ષિણામૂર્તિ છે. એ ભગવાન અનુગ્રહ જ્યારે થાય, યમે વૈશ્વૃણતે તેન લભ્ય તસ્યૈષા આત્મા વિવૃણતે તનુમ સ્વામ. આપણે એને મહત્વ આપીએ તો પછી આપણને અનુકૂળ બને. દરેકને મહત્વની જરૂર તો ખરી. દરેકને એવરીબડી થિંગ ઇઝ સીકિંગ અટેન્શન. દરેક વસ્તુ હંમેશા આપણું ધ્યાન દોરવા તો ઈચ્છે છે. દરેક વસ્તુ આપણે મહત્વ આપીએ એવું ઈચ્છે તો ખરી છે. ભગવાન દક્ષિણામૂર્તિ પણ એમાં અપવાદરૂપ નથી, આત્મા પણ અપવાદરૂપ નથી. યમે વૈ શૃણોતે તેન લભ્ય. જે આત્માના દક્ષિણામૂર્તિને પસંદ કરે તેન લભ્ય, તેના વડે જરૂર પ્રાપ્ત થાય. કઈ રીતે પ્રાપ્ત થાય? તસ્યૈષા આત્મા વિમુણતે તનુમ સ્વામ. એવા સાધક કે મુમુક્ષુ પ્રત્યે આત્મા અર્થાત ભગવાન દક્ષિણામૂર્તિ પોતાના સ્વરૂપને પ્રગટ કરે. એટલે આટલો પુરુષાર્થ કરવાનો, એમને પસંદ કરવાના. એમને પસંદ કરવાના એટલે એમનું જે મહત્વ છે એ મહત્વ એમને આપવું, અને બીજાનું જે મહત્વ છે એટલું મહત્વ ને આપવું. અનાત્માને અનાત્મા પૂરતું મહત્વ આપવું, આત્માને આત્મા પૂરતું મહત્વ આપવું. જ્યારે એમ લાગે દક્ષિણામૂર્તિ મને પૂરતું મહત્વ અપાઈ રહ્યું છે, માત્ર મારા તરફ જ બધું ધ્યાન છે, બીજી કોઈ જગ્યાએ ધ્યાન નથી, એવું જ્યારે એમ લાગે ત્યારે પછી એ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે. તેથી આપણું ધ્યાન આપણે અનાત્મામાંથી આપણે સંકેલી લઈને આત્મા પ્રત્યે કેન્દ્રિત કરીએ. એ ક્યારે કેન્દ્રિત થાય? એના પ્રત્યે પ્રેમ હોય તો થાય. બધી વસ્તુઓ આપણું ધ્યાન કેમ દોરી જાય છે? એમના પ્રત્યે પ્રેમ છે, આસક્તિ છે. એટલા માટે કેમ પ્રેમ છે, કેમ આસક્તિ છે? કારણ કે આપણી દ્રષ્ટિમાં એ બધા બહુ મહત્વના છે, એમના વગર ના ચાલે. એ હોય તો જ મારા હું સલામત છું, તો જ સુખી છું, તો જ સ્વસ્થ છું. અને તેથી આ બધી વસ્તુઓ
ખૂબ મહત્વ પ્રાપ્ત કરી ગઈ છે અને તેથી મારું ધ્યાન એમના તરફ હોય છે. જગતના પદાર્થો કહો, જગતની સિદ્ધિઓ કહો કે પછી અનાત્મા કહો, આ બધી વસ્તુઓ આટલું બધું મહત્વ કેમ પામી રહી છે? સતત મારું ધ્યાન ખેંચ્યા જ કરે છે. એમ કરીને મને પેલી બાજુ ધ્યાન આપવા જ નથી દેતા. હું પ્રયત્ન પણ કરું તો ખેંચીને મને લઈ જાય છે. કેમ? કારણ કે મેં એમને બહુ મહત્વ આપેલું છે. એટલે વિવેકની જરૂર છે કે આ બધી વસ્તુઓને જીવનમાં જે મહત્વ મેં આપેલું છે, મહત્વની યોગ્યતા એમનામાં છે ખરી કે નહીં? એમનું કશું મહત્વ નથી આપણે નથી કહેતા, પણ આપણે આપ્યું છે એટલું મહત્વની યોગ્યતા એમનામાં ખરી? વેદાંત શાસ્ત્ર ને કે ભાઈ ધન હોવો જ ના જોઈએ, એ ખોટી વાત છે. ચાલો ના એવું હોય ખરું કે ના એ પણ હોય, પણ ના હોવું જેવું નથી કહેતા આપણે. પણ ધન જે હોવું જોઈએ એ પણ ખોટું છે. દેહ ના જેવો એમ નથી કહેતા, પણ દેહ સર્વસ્વ છે. આ રીતે બધાને આપણે બહુ ચઢાવી માર્યા છે. ઘરે પેલાને બહુ છોકરાને ચઢાવી મારે, ચઢાવી ના આવે એટલે બધાને બહુ ચઢાવી મારે છે. ચઢાવી મારીએ એટલે આપણા દમે રીતે આ બધી વસ્તુઓ દમી રહી છે આપણને. અને તેથી એમને પોતપોતાના સ્થાને મૂકવા વિવેક છે. અને તો પછી એ જરૂર વગર આપણું ધ્યાન નહીં ખેંચે. આપણે ઈચ્છા પ્રમાણે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી છે. અને વૈરાગ્ય, વિવેકથી વૈરાગ્ય. વૈરાગ્યની જરૂર છે. ધ્યાન માટે સૌથી મહત્વની આવશ્યકતા છે વૈરાગ્યની. જે વૈરાગ્ય વિવેકમાંથી જન્મ્યા. આ પ્રકારે વિવેક કોને કહેવાય? યમે વૈશ્ય વૃણુતે. જેને માટે પરમાત્મા સૌથી મહત્વનો છે, જેના મનમાં આ પ્રકારનો દ્રઢ નિશ્ચય છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. વેદાંતમાં જે વિજ્ઞાન, વેદાંતમાં આપણને જે જ્ઞાન આપવામાં આવે છે એના વિશે આપણા મનમાં, એના અર્થ વિશે આપણા મનમાં દ્રઢ નિશ્ચય છે કે હા એ બ્રહ્મ હું છું જ. તો પહેલા પરોક્ષ નિશ્ચય એ અપરોક્ષ બને. સ્વાત્માનમ પ્રકટીકરોતિ ભજતા અન્નમ ભજન. વેદાંત લોકોનું ભજન આવું. વિવેક વૈરાગ્યપૂર્ણ ભજનમાં વૈરાગ્ય તો જોઈએ છે. સ્વાત્માનમ પ્રકટીકરોતિ ભજતામ યો મુદ્રયા ભદ્રયા. જે ભદ્ર મુદ્રાથી, ચિન્ન મુદ્રાથી, જીવન બ્રહ્મના ઐક્યને પ્રગટ કરનારની મુદ્રાથી, અર્થાત દક્ષિણામૂર્તિ પોતાની જાતને એ જ પ્રગટ કરે કે મારા મનમાં આ પ્રકારનો જ નિશ્ચય જન્મે કે હું દક્ષિણામૂર્તિ છું. અત્યારે હું જીવાત્મા છું એવો જેવો નિશ્ચય છે એવો જ હું દક્ષિણામૂર્તિ છું. નિશ્ચય કહો, પરોક્ષ જ્ઞાન કહો. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ શ્રી દક્ષિણામૂર્તે. આ પ્રકારે પ્રત્યવિજ્ઞા પ્રમાણ કહેવામાં આવ્યું. સુરેશ્વરાચાર્ય મારે તો ત્યાં સુધી કહે છે કે આ હું બ્રહ્મ છું એ વાસ્તવમાં પ્રત્યવિજ્ઞાન પરિણામ છે. ईश्वर अन्य अहमप्यन्य विच्छेद कारणीं व्याक्षिप्य विद्या माया ईश्वरोहमिति स्मृति. ईश्वर भिन्न छे, हूँ भिन्न छू. आ प्रकारे विच्छेद कारणीं माया विद्या व्याक्षिप्य ईश्वर ने हूँ वच्चे આવી રીતે અંતર ઉત્પન્ન કરનારી જે માયા છે એનો નાશ કરીને ઈશ્વરોહમ ઇતિ સ્મૃતિ. હું ઈશ્વર છું એ પ્રકારની સ્મૃતિ. અને પ્રત્યભિજ્ઞા ક્યાં? પ્રત્યભિજ્ઞા કોને કહ્યું? આગળના શ્લોકમાં ઘણી ચર્ચા કરવામાં આવી હતી.
એકવાર એમ પણ કહેવામાં આવ્યું, પ્રત્યવિજ્ઞા એવી ભ્રાંતિ ભોજનાદિ કથમ ભવે. પેલા પ્રત્યવિજ્ઞા ભ્રાંતિ છે, તો બૌદ્ધ એવું કે જે લોકો સ્થાયી વસ્તુને સ્વીકારતા જ નથી એ તો કે ભ્રાંતિ. ભોજનાદિ કથમ ભવે. કોઈ ભોજન કરી જ ના છે, ગઈકાલે ભોજન કર્યું અને ત્યારે મારી ભૂખ સંતોષાઈ હતી માટે આજે ભોજન કરું ત્યારે ભૂખ સંતોષાશે. આમ ગઈકાલના ભોજન કરીને સંતોષેલા હું સ્મરણ થાય ત્યારે પછી આજે ભોજન થઈ શકે. ઇષ્ટ સાધનમેવ એતદ અન્નમ ગત દિનાન્નવત ઇતિ નિશ્ચિત્ય બાલોપી ભોજનાદો પ્રવર્તતે. એમ તો ગઈકાલે અન્ન હતું એ મારા માટે અનુકૂળ હતું, ઇષ્ટ સાધન હતું, આજે પણ છે. એ પ્રકારે ભાતસ્ય કસ્યચિત પૂર્વમ ભાસમાનસ્ય સાંપ્રતમ સ્વયમિત્યનુસંધાનમ પ્રત્યવિજ્ઞાન મુચ્યતે. ક્યારેક આપણે કોઈક વસ્તુ પહેલાનો અનુભવ થયો હોય એનો અત્યારે અનુભવ જ્યારે થાય ત્યારે ઓળખાણ જે થાય એનું નામ છે પ્રત્યવિજ્ઞાન. એમાં શું થાય છે? તદ્દેશ કાળ આકારાદીન અવધૂય આનુષંગિકાન. પેલો દેવદત્ત આ છે એટલે તે દેશ તે કાળ એને લગતા જે આગંતુક બધા જે વિશેષતાઓ છે, આ દેશ આ કાળની આગંતુક વિશેષતાઓ છે એ અવધૂય એ બંધન આપણે જયારે બહાર કરીએ ત્યારે એકમ વસ્તુ અનુભૂતમ. અંતો બંનેમાં જે નિર્વિશેષ દેવદત્ત રહેલો છે એનો જ અનુભવ થાય છે, એ પ્રત્યવિજ્ઞા કહેવાય છે. માયાનુસંગ સંજાત કિંચિજ્ઞત્વાદિ અપોહનાત સર્વજ્ઞત્વાદિ વિજ્ઞાનમ પ્રસિદ્ધ વિજ્ઞાનમ આત્મના. તે રીતે ઈશ્વર એટલે કે સર્વજ્ઞ સર્વશક્તિમાન એ માયાના કારણે છે, જીવ એટલે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન અવિદ્યાના કારણે છે. આ બધા આગંતુક આનુષંગિક જે વિશેષતાઓ છે. અપોહનાત એનો ત્યાગ કરવાથી વાસ્તવમાં જે ઈશ્વર તત્વ છે એ હું છું, એ પ્રકારના જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવી. આ રીતે પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું. સાથે સાથે કેવી રીતે ભગવાન દક્ષિણામૂર્તિ પોતાના ભક્તો પર કૃપા કરીને પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, એ વાત પણ આ 7મા શ્લોકમાં કહેવામાં આવી. એટલે જ કહ્યું તસ્ય પરમેશ્વરાદ ભેદમ શ્રુતિ ગુરુ ઈશ્વર પ્રસાદ લભ્યમ પ્રદર્શના. ગુરુ અને ઈશ્વરના પ્રસાદથી આ દક્ષિણામૂર્તિના આત્માના અભેદનું જ્ઞાન પ્રાપ્ત થાય. આ વાત 7મા શ્લોકમાં કરવામાં આવી. હવે આપણે 8મા શ્લોકથી આપણો અભ્યાસ આગળ ચલાવીએ. એમાં 155 પાના પર પહેલા તત્વ સુધા છે એ આપણે જોઈ લઈએ. अत्र इयं तत्त्वसुधा ननु ब्रह्म व्यतिरिक्तं चेत किमपि न वस्तु अस्ति. आपे कह્યું અત્યાર સુધીમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, અર્થાત સર્વ બ્રહ્મ છે. એક અદ્વિતીય જ્યારે કહેવામાં આવ્યો છે થયો કે બ્રહ્મથી પરમાત્માથી અતિરિક્ત પરમાત્માથી અન્ય કશું છે જ નહીં, જે કંઈ છે પરમાત્મા જ છે. આ મહત્વનું છે. જે છે તે પરમાત્મા છે. પરમાત્મા જે છે બ્રહ્મ માત્ર છે, અન્ય કાંઈ જ નથી. ઓળખવાનો સવાલ છે. જે છે એ બ્રહ્મ છે એ ઓળખવાનો સવાલ છે. એ ઓળખાણ શાસ્ત્ર આપે છે. શાસ્ત્ર કે બ્રહ્મને ઉત્પન્ન ના કરે, જરૂર નથી. જે સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફુરિત છે, એને કે ઉત્પન્ન કરવાની જરૂર જ નથી. એને પ્રકાશિત કરવાની જરૂર, માત્ર ઓળખાવાની જરૂર છે. જે છે પરંતુ જેનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જે ઓળખી ન શકતા હોય એની ઓળખાણ કરે, ત્યાં શબ્દ પ્રમાણ થાય. જે શબ્દ તો પરોક્ષ જ્ઞાન આપે, પણ શબ્દ આપણને અપરોક્ષ જ્ઞાન કયા વિષયમાં આપે કે કયા સંજોગોમાં આપે? જેનો અનુભવ થઈ રહ્યો છે
પણ જેની ઓળખાણ નથી એની ઓળખાણ આપવા માટે સ્વયં સ્વામી ઓળખ્યા ને હું કોઈ વાતો કરતો હોઉં ત્યારે દિનેશભાઈ આવે અને મને કહે ઓળખાણ પડી સ્વામી આ પેલા છે જો ફલાણા ફલાણા છે એવી રીતે કહે એટલે પેલા ભાઈને એમ લાગે નહીં જાણે કે મને કહ્યું પણ છતાં આ રીતે ઓળખાણ કરાવે કે હા અનુભવ થયો પણ ઓળખાણ નથી પછી અહીંયા ટ્યુબલાઇટ થાય કે હા વાત બરાબર છે એ ટ્યુબલાઇટને પ્રત્યભિજ્ઞા કહેવાય પહેલાનો જ અનુભવ થયેલો એ સંસ્કાર યાદ આવે અને આની સાથે તુલના થાય આ ને પેલું ના એમ તુલના થતા થતા બંનેમાં જે આનુષંગિક કે આગંતુક જે વિશેષતાઓ છે એ બાર બાકી થઈને બંનેમાં જે અવિશેષ કે નિર્વિશેષ પિંડ છે વ્યક્તિ છે એની ઓળખાણ થાય એટલે શાસ્ત્રો ઓળખાણ જ કરાવે છે જે કંઈ છે વાસ્તવમાં દક્ષિણામૂર્તિ જે છે બ્રહ્મ છે પરમાત્મા છે આત્મા એ જ કહે છે એ કઈ રીતે આ બધું આગળના 7 શ્લોકોમાં કહેવામાં આવ્યું અત્યારે એના સંદર્ભમાં કહે છે નનો બ્રહ્મ વ્યતિરિક્તમ ચેત કિમપી ન વસ્તુ અસ્તિ આપે આ 7 શ્લોકોમાં સમજાવ્યો તે રીતે બ્રહ્મચર્ય કશું જ નથી અનાત્માની વસ્તુ નથી ભલે પ્રારંભમાં આત્મા અનાત્મ વિવેક કરવામાં આવે આત્માને અનાત્મા કરતા જાણે કે જુદો પાડવામાં આવે પ્રારંભમાં ભલે કરીએ પરંતુ તો જેને અનાત્મા માનવામાં આવે છે પણ આત્માથી ભિન્ન નથી આત્મા પર આધારિત છે આત્મા પર અધ્યારોપિત છે વાસ્તવમાં આત્માની જ અભિવ્યક્તિ છે મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત આ બધું મારા પર અધ્યારોપિત છે હું એમનામાં નથી એ મારામાં છે ન ચમત્સ્થાન ભૂતાની તેથી વાસ્તવમાં મારાથી અન્ય કાંઈ જ નથી તો આપે સમજાવ્યું તે પ્રમાણે બ્રહ્મથી અર્થાત પરમાત્માથી અન્ય કશું જ નથી જેમ હોય તો તર્હિ કથમ પરમાર્થોપદેશાદી વ્યવહાર તો આ બધું આપણે કરીએ છીએ શું આ ગુરુ છે શિષ્યને ઉપદેશ કરે છે આપ જ્યારે એમ કહો છો કે બધું પરમાત્મા છે એનો થઈ થયો કે ગુરુ કહો શિષ્ય કહો શાસ્ત્ર કહો આવી કોઈ વસ્તુ તો રહી જાય ને કશું જ નથી તો કોણ ઉપદેશ કરે ભાઈ જો બ્રહ્મ જ હોય પરમાત્મા જ હોય તો ઉપદેશ કોને કરે પરમાત્મા પોતાની જાતનો ઉપદેશ કે તો વિચિત્ર લાગે એવું કેવું બની છે વ્યવહારમાં તો બે જોઈએ ને વ્યવહાર કરવા માટે ઉપદેશ કરવા માટે ગુરુ જોઈએ શિષ્ય જોઈએ અને ઉપદેશ ક્યારે થાય જો શિષ્ય ગુરુ કરતા જુદો હોય અને ગુરુ શિષ્ય કરતા જુદો હોય એવા ભેદ હોય ત્યારે જ વ્યવહાર થઈ શકે ને પરમાર્થ ઉપદેશાદિ વ્યવહાર કથમ આ પારમાર્થિક તત્વનો ઉપદેશ કરવો એ રીતે શિષ્યને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવી શિષ્યને ઈશ્વરની ઓળખાણ કરાવવી આ બધો વ્યવહાર જે થાય છે ટૂંકમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર આશા માટે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હંમેશા દ્વૈતની ભેદવાની અપેક્ષા રાખે જ છે વ્યવહાર કરનાર જે છે એ વિષય છે દ્રષ્ટા છે અને જેની વ્યવહાર થાય છે એ વિષય છે દૃશ્ય છે આમ દ્રષ્ટા અને દૃશ્ય વિષય અને વિષય આત્મા અનાત્મા ચેતન જળ આ પ્રકારનો જ્યારે ભેદ ન હોય તો કોઈ વ્યવહાર શક્ય નથી અને તેમાંય પણ પાછા બધા અનાત્મા સાથે બધા દૃશ્ય સાથે એક જ પ્રકારનો વ્યવહાર એવો પણ નથી એકની સાથે એક પ્રકારનો વ્યવહાર થાય આ તો સ્ત્રી છે આ પુરુષ છે આ તો પિતા છે આ તો પુત્ર છે આ ગુરુ છે આ શિષ્ય પણ બધા સાથે વ્યવહાર એટલે બધામાં ભેદભાવ જોવામાં આવે છે દ્રષ્ટા અને દૃશ્યમાં ભેદભાવ જોવામાં આવે છે એટલું જ નહીં પરંતુ બધા દ્રશ્ય પણ બધા એકબીજા કરે એવું જોવામાં આવે છે એ દૃશ્યમાં પણ ચેતન હોય તો એક પ્રકારનો વ્યવહાર જળ હોય તો બીજા પ્રકારનો વ્યવહાર આમ ચેતન જુદું પણ જળ જુદું એક ચેતન બીજા ચેતન કરતા જુદું એક જળ બીજા જળ કરતા જુદું ચેતન વળી પાછું જળ કરતા જુદું આ દ્રષ્ટા દૃશ્ય કરતા જુદો આ બધાનું સર્જન કરનાર ઈશ્વર વળી પાછો જુદો જગત કરતા ઈશ્વર જુદો જીવ કરતા ઈશ્વર જુદો
આ બધી જુદાઈ હોય તો જ વ્યવહાર થઈ શકે, વ્યવહાર થઈ જ ના શકે. એક બાજુ આપ ઉપદેશ કરો છો અભેદનો, અદ્વૈતીયતાનો, અને બીજી બાજુ વ્યવહારની અંદર તો બધી જગ્યાએ ભેદ કે દ્વૈત જ છે. તો આ બંનેનું સામંજસ્ય કેમ ગોઠવવું? આ બંને વસ્તુ બરોબર છે, કારણ કે અદ્વૈતીયતા બરોબર હોય તો દ્વૈત તો ખોટું હોવું જોઈએ ને, દ્વૈત ના હોવું જોઈએ. તો દ્વૈત પણ છે અને દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત છે. અને દ્વૈતના ક્ષેત્રમાં જે બધો વ્યવહાર થઈ રહ્યો છે એ કઈ અદ્વૈતનો વાદ નથી કરતો, અદ્વૈતનો વિરોધ નથી કરતો. એ પણ સમજાવવું પડે. નહીં તો એવું થાય કે ભાઈ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દ્વૈત છે. જેવું જ્ઞાન થયું કે દ્વૈત ઉડી જ ગયું, અદૃશ્ય થઈ ગયું, તો પછી કોઈ જ્ઞાની પુરુષ દ્વૈતમાં વ્યવહાર કરી જ ના શકે. પણ જ્ઞાની મહાપુરુષો વ્યવહાર કરે છે. તેથી આ વ્યવહાર જે અનેક પ્રકારના દ્વૈતની અપેક્ષા રાખે છે એ વ્યવહારને કેમ સમજાવી શકાય? જો તત્વ એક અને અદ્વિતીય હોય તો દ્વૈતની અપેક્ષા રાખનાર જે વ્યવહાર છે એને કેમ સમજાવી શકાય? નહીં જાતો કશ્ચિત તત્ર બદ્ધ હસ્તિ યેન બંધ નિવૃત્તે વિદ્યોપદેશ સ્યાત. એ પાછું પૂછ્યું પ્રશ્ન કે આ પરમાર્થ ઉપદેશનો વ્યવહાર તમે સમજાવી કેમ શકો? ઉપદેશ કરો છો, કોનો ઉપદેશ કરો છો? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ઉપદેશ કરનાર પણ બ્રહ્મ અને ઉપદેશ પામનાર પણ બ્રહ્મ. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર્વૈ ન મયી મુક્ત ઇત્યેષા પરમાર્થ. હવે આ તો ઉત્પત્તિ નથી, લય નથી, નાશ નથી, બદ્ધ નથી, મુક્ત નથી, મુમુક્ષુ નથી, કશું નથી. નહીં જાતો કશ્ચિત તત્ર બદ્ધ હસ્તિ. આપણે કહ્યું તે પ્રમાણે જો પરમાત્મા હોય, બ્રહ્મ હોય તો બદ્ધ કોણ હોય? જીવ તો નામની વસ્તુ જ નથી, માત્ર શિવ જ છે. તો જેને આપણે બદ્ધ કહીએ, જીવ કહીએ, એવું તો કઈ છે નહીં ખરેખર. તો કોને મુક્ત કરવા ઉપદેશ થઈ રહ્યો છે? યેન બંધ નિવૃત્તે વિદ્યોપદેશ સ્યાત. બંધન નામની કોઈ સાચી વસ્તુ હોત તો પછી નિવૃત્ત થવાનો પ્રશ્ન છે ને. હવે સમજાયો બંધન ખરેખર છે જ નહીં. ખરેખર બંધન હોત તો પછી બ્રહ્મ પણ બંધાઈ ગયું હોત, અને તો પછી બધું બ્રહ્મ છે એમ ના કે બંધન નામની જુદી વસ્તુ પણ સ્વીકારવી પડે. બંધન ખરેખર હોત તો એક બ્રહ્મ અને બીજું બંધન, એટલે બંધન નામની વસ્તુ સ્વીકારવી શકાય જ નહીં, બ્રહ્મ જ છે. જો બંધન ના હોય તો કોઈ બદ્ધ એટલે બંધાયેલો પણ ના હોય. જો કોઈ બંધાયેલો હોય જ નહીં તો પછી કયા બંધનની નિવૃત્તિ માટે, કયા બંધાયને છૂટો કરવા, મુક્ત કરવા માટે ઉપદેશ થઈ રહ્યો છે? એટલે પરમાર્થોપદેશ આદિ વ્યવહાર કથમ. તો પરમાર્થનો ઉપદેશ કરવા રૂપી વ્યવહાર જે છે કેમ સમજાવી શકાય? બંધ હે તો કશ્યાપી અભાવાત. બંધન કરે એવું કશું છે જ નહીં. બંધન ક્યારે થાય? આપણા કરતા બીજું કોઈ તો બાંધે ક્યારે? ચોર આવે બાંધી આપે ખુરશી સાથે, એવું ક્યારે થાય? હું જાતે ખુરશીમાં બંધાઈ ના શકું ને. પોતે જાતે પોતાની જાતે થાંભલા સાથે બાંધી શકીએ નહીં આપણે. ચોર આવે તો બાંધે, બરોબર છે. ટૂંકમાં બંધમાં નાખવા માટે આપણા કરતા બીજું કોઈ જ જોઈએ. પણ આપ તો કહે છો કે એક અદ્વિતીય આત્મા જ છે, તેથી આત્માને બંધનમાં નાખનાર બીજું કોઈ છે નહીં. બંધ હે તો કશ્યાપી અભાવાત. બંધનું કારણ બની શકે એવું કશી વસ્તુ છે જ નહીં. નાપી વિદ્યાવત મુક્ત સંભવતી તદ્ધેતુ ગુરુશાસ્ત્રાદીનામ અભાવાત. નાપી મુક્ત વિદ્યાવત ખબર નહીં, મુક્ત સંભવતી વિદ્યાવાન. નાપી વિદ્યાવાન મુક્ત સંભવતી. અથવા જ્ઞાની મુક્ત પણ સંભવી ના શકે, કારણ કે કોઈ બદ્ધ સંભવી ના શકે તો મુક્ત કેમ સંભવી શકે?
મુક્ત ક્યારે કહેવાય? પહેલા માણસ બંધાયેલો હોય તો જ એને મુક્ત કહેવાય. મુક્ત થઈ ગયો, મુક્ત ક્યારે કહેવાય? એવું બંધનમાં હતો ત્યારે. બંધનમાં જ કોઈ ના હોય તો મુક્ત થવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? હા, ચાલો એમ પણ ના વિદ્યાવત સંભવતો મુક્તિ સંભવતી એવું પણ કહેવાય. ચાલો ભાઈ, એટલે કે કોઈ જ્ઞાની પુરુષ છે અને મુક્ત છે એ પણ સંભવિત નથી, કારણ કે તદ્હેતુ ગુરુ શાસ્ત્રાદિ નામ અભાવાત. આ મુક્તિ ક્યારે સંભવી શકે? ગુરુ હોય, શાસ્ત્ર હોય, ઉપદેશ હોય તો જ મુક્તિ સંભવી શકે. કદાચ આમ કહે કે નહીં બધ્ધ તો છે જ ભાઈ, જો ને આ બધા લોકો જો સારું બધાને સ્વીકારીએ તો પણ મુક્ત કેમ બની શકે? આપ કહો છો તો એમ અદ્વિતીય બ્રહ્મ છે એટલે ગુરુ નામની કોઈ જુદી વસ્તુ નથી, શાસ્ત્ર નામની જુદી વસ્તુ નથી. પેલા બધ્ધ કરતા અંત પછી ગુરુ શાસ્ત્ર નામની સાચી વસ્તુ હોય જ નહીં તો કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થઈ શકે? ન બધ્ધો ન છે ભાઈ મુક્ત હૈ, બધ્ધ પણ નથી, મુક્ત પણ નથી, મોક્ષ પણ નથી. ઇતિ આશંક્ય, આ પ્રકારની શંકા જન્મે આગળના 7 શ્લોકોમાં ઉપદેશ બધો થઈ ગયો. અનાદિ અનિર્વચનીય પરમાત્મા અધ્યસ્થ માયાવશાદેવ સર્વ વ્યવહાર બ્રહ્મ સાક્ષાત્કાર પર્યંતમ ઘટતે. એટલે વ્યવહાર કેમ સમજાવો? તો કે માયાવશાદ, આ માયાને કારણે બધો જ વ્યવહાર જે છે ને એ સમજાવી શકાય, ઘટ શક્ય છે, સંભવિત છે અને તર્ક સંગત છે. માયાને સ્વીકારી હતો. કેવી માયા? પરમાત્મા અધ્યસ્થ માયા. આ માયા નામનું કોઈ સ્વતંત્ર તત્વ નથી. બ્રહ્માશ્રયા માયા ત્રિગુણાત્મિકા સત્વરજસ્તમો ગુણાત્મિકા માયા અસ્તિ. માયા કઈ બ્રહ્માશ્રયા, પરમાત્મા પર આશ્રિત. આશ્રિત એટલે કેવી પાછી? માયા અને પરમાત્માનો આશ્રય અને આશ્રિત એવો સંબંધ છે. જેમાં પુસ્તક ટેબલ પર છે, ટેબલ આશ્રય છે, પુસ્તક આશ્રિત છે, એવો સંબંધ તો ગણાય નહીં. કેવો સંબંધ છે? રજ્જુ સર્પ જેવો સંબંધ છે. આમ રજ્જુને સર્પનો આશ્રય ઘણો તો ગણી શકાય. ખરેખર તો શું છે? સર્પ રજ્જુ પર અધ્યસ્ત છે. અંતે રીતે ઈશ્વર અને માયાનો સંબંધ કેવો છે? અધિષ્ઠાન ને અધ્યારોપનો સંબંધ છે. એટલે પરમાત્મા અધ્યારોપિત કે અધ્યસ્થ, પરમાત્મા અધ્યસ્થ માયાવશાદ. એ માયા કેવી છે પાછી? અનાદિ અનિર્વચનીય. જે માયા કેવી છે આપણે ખરેખર એની વ્યાખ્યા કરી શકતા નથી. સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ભયાત્મિકાનો મહાદ્ભુતા નિર્વચનીય માયા. છે એમ પણ ના કહી શકાય, કારણ કે એનો બાધ થાય છે. નથી એમ પણ ના કહી શકાય, કારણ કે અનુભવ થાય છે. અને છે નથી એક સાથે તો કશી વસ્તુ હોય જ ના શકે. વહી માયા બ્રહ્મથી ભિન્ન ના કહી શકાય, કારણ કે બ્રહ્મથી ભિન્ન કશું સંભવી ના શકે. અભિન્ન પણ ના કહી શકાય, નહીં તો એ બ્રહ્મ જ બની જાય. ભિન્ન અને અભિન્ન બંને પણ ના કહી શકાય. આ માયા છે એને અવયવો છે એમ પણ ના કહી શકાય, એક જ છે. અવયવ નથી એમ પણ ના કહેવાય, કારણ કે અનેક વસ્તુ ઉત્પન્ન થાય છે. અવયવ છે, અવયવ વાળી છે, અવયવ વગરની સાથે પણ ના કહી શકાય. મહાદ્ભુતા અનિર્વચનીય રૂપા, અત્યંત અદભુત અનિર્વચનીય માયા છે. એટલે કે અનાદિ, જેનું કોઈ આદિ નથી. આ શિવ ભગવાન ક્યારે જીવ થયો એનું કોઈ આદિ નથી. કેમ થયો એનું ઉત્તર નથી. શું કરવા આવું કરવાની જરૂર પડી? શિવ થકી જીવ થયો એ જ. આ તો કે નરસિંહ મહેતા કે આપણને અનેક રસ લેવા અને શિવ, એ વૈષ્ણવ લોકો એવું કે અનેક રસ લેવા અને શિવ થકી જીવ થયો. સરસ કહેવાની એક મધુર રીતે છે. અનેક પ્રકારનો રસ લેવા માટે આ શિવ છે એ જીવ થયો. એટલે કે શિવ રૂપે રસ લઈ શકતો નથી એનો વિરોધ થયો. પણ ચાલો ટૂંકમાં ચાલો એ ખરું.
કે તો જ આપણે આ સ્થૂળ જગતનો સંપર્ક કરી શકીએ, સ્થૂળ વિશ્વ અનુભવ કરી શકીએ. જ્યારે આપણે આ સ્થૂળ દેહમાં હોઈએ અને ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરીએ ત્યારે જ આ સ્થૂળ વિશ્વનો અનુભવ કરી શકીએ. એવું કરવા માટે શિવ થકી જીવ શું કરવા, પણ રસ ક્યારે લેવો પડે? રસ ના હોય ત્યારે રસો વૈસા, એ સ્વયં રસ સ્વરૂપ હોય એની હોય રસ લેવાની જરૂર કેમ પડી? બહુ શ્યામ કેમ બહુ બની જવું, શું કરવા? એટલે આચાર્ય એમ કે ભાઈ એકલા હતા એમ જયારે કંટાળો આવે ને બહુ બને. એવું કેવું ભગવાનને કંટાળો આવે? રસ સ્વરૂપ છે. કંટાળો નિરસતા આવે ત્યારે કંટાળો આવે, તો રસ સ્વરૂપમાં નિરસતા કેવી રીતે આવે? એટલે આ કઈ સમજાવી શકાય એવું છે? ઉત્તર કોઈ નથી આપણા. કેમ એનો ઉત્તર નથી? શું છે કહીએ છીએ અમે તમને. કેમ આવું થયું? શું કામ શિવમાંથી જીવ થયો? શું કામ એને આ બધું સર્જન કર્યું? શું કામ પોતે જ ફસાયો પાછો અંદર? વસ્તુ એવી છે નહીં કે સર્જન કરીને મુક્ત રહ્યો તો વાંધો નથી, આ બધા આનંદ લેતો તો વાંધો નથી, પોતે ફસાઈ ગયો. મોટે ઉપાડે એને ભિખારીનો વેશ તો લીધો, પણ પછી એ પોતે જ જાણે ભિખારી બની ગયો. વેશ લઈને એને સાચો માની લીધો, એનો શું અર્થ? ભિખારીનો વેશ લીધો, ભાઈ લોકવત્તુ લીલા કૈવલ્યમ, ચાલો વેશ લઈએ, પણ વેશ લઈને પછી એને સાચો માની લેવો એ ભાઈ કઈ જાતની લીલા? એટલે આનો કોઈ બધું આ તો બહુ ચર્ચાઓ કરવામાં આવી. ગૌરવાચાર્ય કે 22 કેટલા બધા જાત જાતના પક્ષો કહ્યું કે આમાં એકે પક્ષ ખરેખર સમજાવી શકાય એમ છે જ નહીં. એકે પક્ષ તર્કયુક્ત નથી. દિવસૈષ સ્વભાવયમ આપ્ત કામસ્ય કા સ્પૃહા, બસ ભગવાનનો સ્વભાવ જ છે કે આવું કરવું, જીવ રૂપે વ્યવહાર કરવો, જગતને ઉત્પન્ન કરવો, વેશ પહેરવો, પછી ભૂલી જવો અને સાચે સાથે જીવ જાણે કે બની જવો, દુઃખી થવું, રડારડ કરવી, ગુરુની શરણ લેવું, ઉપદેશ પ્રાપ્ત કરો, પાછા મુક્ત થવું, આવું છે ને માટે બસ આનાથી અનિર્વચનીય. એટલે કે આ બધો વ્યવહાર સમજાવી શકાતો નથી, પણ સમજાવી શકાતો નથી પણ નથી જેવો પણ નથી. વેદાંત લોકો એમ કે સમજાવી શકાય તો જ વસ્તુ છે એવું તમે આગ્રહ ના રાખશો. ભાઈ અમે તો એમ કહીએ છીએ કે જે સમજાવી શકાય એવું જ નથી, અને તેથી સમજાવી શકાય તો જ એને આપણે સ્વીકારી શકીએ એવો આગ્રહ ના રાખશો. જાદુ વસ્તુ સમજાવી શકાય એવી છે જ નહીં ને. જાદુગર જયારે પોતાનો જાદુનો ખેલ કરે, જાત જાતની વસ્તુ દેખાડતો હોય એને સમજાવી શકાય એમ છે જ નહીં. જે નથી એને જ એને દેખાડી રહ્યો છે. હા, જાદુગર સાચી 100 રૂપિયા નોટ બનાવે પેલા છાપાના ટુકડામાંથી તો જુદી વાત છે, તો એનું વૈજ્ઞાનિક કારણ શોધવાની જરૂર પડે કે કેવી રીતે બન્યું. એવું હોય તો ને તમે ખરેખર જીવ બની ગયો તો મારું માથું ખાજે, નહીં તો ખાઈશ નહીં. ખરેખર જીવ બની ગયો તો કકડાટ કર, નથી એવો. ખરેખરું જગત ખરેખરો ભેદભાવ હોય અને ખરેખરું દ્વૈત ગયો તો બરાબર છે. છેવડે અકાળીને આવો ઉત્તર આપવો પડે છેવડે, કારણ કે એટલી બધી સત્યતા આપવામાં આવે. આ દ્વૈતને, ભેદભાવને, સુખ દુઃખને એટલી બધી સત્યતા આપવામાં આવે કે માણસ એટલું અંદર ફસડાઈ જ પડે, એટલું અંદર ગૂંચવાઈ જાય, એટલું ખૂંપી જ જાય. તો વાસ્તવમાં આ માત્ર આ ખેલ જ છે, એમાં કશું સત્યતા છે નહીં, નાટક છે, માયા. આમ આ માયા જે છે એ સિદ્ધાંત આપણને આગળ વધવા જાય છે. ટૂંકમાં આપણે અટકી પડી નહીં. ત્યાં બુદ્ધિ આપણે એવી છે ને કે વસ્તુ સમજે નહીં ત્યાં સુધી આગળ ના વધે. સ્વભાવ છે બુદ્ધિનો, સમજે નહીં ત્યાં સુધી આગળ અટકી જ જાય બિચારી. એટલે બુદ્ધિ અટકી ના પડે અને આગળ વધે ને કરવાનું. હવે તો આગળ વધ પૈકી કર, પેલો પૂછ શું કરવાનું છે, અરે કરને તું. હવે તેથી જીવનમાં કરવાનું છે ના કરે કારણ કે અટકી પડે, અને તેથી એને સમજાવવા માટે કહ્યું કે આ માયા છે. તું તે તારા જાદુગરનો ખેલ જોવા ગયો, એમાં પેલું આમ વોટર ઓફ ગેન્જીસ, પેલું પાણી રેડ્યા જ કરે, રેડ્યા. ક્યાંથી આવ્યું પાણી? એનું નામ જ માયા, નામ જ. એટલે દેખાતો હોય પણ ખરેખર ના હોય એવું છે. તો
ચલો આગળ વધો અને મુક્ત કેમ થવું? પણ એટલે અનાદિ અનર્મી અનિર્વચનીય પરમાત્માધ્યસ્થ માયાવાસાદેવ સર્વ વ્યવહાર ઘટતે. ઘટતે એટલે કે આપણે એને સમજાવી શકીએ. ઘટતે એટલે બની શકે, આ બધો વ્યવહાર બની શકે. કેવું? ક્યાં સુધીનો? બ્રહ્મ સાક્ષાત્કાર પર્યંતમ ઘટતે. બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી બધો જ વ્યવહાર સંભવી શકે, હોઈ શકે. કે માયાને કારણે એ પ્રકારનો અભિપ્રાય, એ અભિપ્રાયથી અર્થાત એ પ્રકારના ઈરાદાને મનમાં રાખીને આ 8મો શ્લોક કહેવામાં આવે છે. ચલો 8મો શ્લોક વાંચીએ. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગૃતિ વાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વિશ્વમ પશ્યતિ, આ દક્ષિણામૂર્તિ ભગવાનની વાત થઈ રહી છે. વિશ્વમ પશ્યતિ, જે વિશ્વનું આ જગતનું દર્શન કરે છે. કોણ? જે દક્ષિણામૂર્તિ ભગવાન વિશ્વને જગતનું જુએ છે, અનુભવે છે. પશ્યતિ, એની દ્રષ્ટિ આ પ્રકારની છે કે નહીં એ જુદી વાત છે. વસ્તુ હોવી એક વસ્તુ છે અને એની જોવી બીજી વસ્તુ છે. જે હોય તે જ જોઈ એવો નિયમ નથી. હોય રજ્જુ પણ આપણે એને સરપરવો જોયું એવું બની શકે. અને એની જે જોઈએ છે તે જ છે એવો નિયમ નથી. તો આ દક્ષિણામૂર્તિ જે છે, જે જીવાત્માનો વેશમાં છે એવું જુએ છે. પશ્યતિ, કાર્યકારણતયા પશ્યતિ, આ જગતને હંમેશા કાર્યકારણની શૃંખલા રૂપે જુએ છે. અર્થાત કશાકને કાર્ય કહે છે, કશાકને કારણ કહે છે. એ કાર્ય છે કે નહીં, એ કારણ છે કે નહીં જુદી વાત છે. અહીં નથી કહેતા કે જગતમાં કાર્ય કારણ છે. આ તો આ દક્ષિણામૂર્તિ એની દ્રષ્ટિ આવી છે કે એક વસ્તુને એક કાર્ય એવી છાપ લગાવે છે, બીજાને કારણ એવી છાપ લગાવે છે. ના રીતે આ સમગ્ર વિશ્વ કાર્યકારણની શૃંખલા છે એવી જાતની દ્રષ્ટિ ધરાવે છે. સ્વસ્વામી સંબંધતઃ પશ્યતિ, સ્વ અને સ્વામી. સ્વ એટલે સંપત્તિ, સ્વામી એટલે માલિક. આ ધન છે, હું એનો માલિક છું એ પ્રકારે જોઈએ. અથવા સ્વસ્વામી, સ્વ એટલે મારું અને હું એનો માલિક છું. એટલે મારું અને એનો માલિક એમ પણ કહેવાય, કે નોકર અને શેઠ એમ પણ કહેવાય, અથવા તો ધન અને ધનવાન એમ પણ કહેવાય. આવી જાતના બધા ભેદ પાડી પાડીને જુએ છે. જે અનુભવે છે તો બ્રહ્મ છે. અનુભવ વસ્તુ એક અને એનું અર્થઘટન જુદું કરે છે. પશ્ચિત અર્થઘટન કરે છે. અનુભવ છે બ્રહ્મને પણ એમ કહે છે કે આ તો મારો નોકર છે, મારું ધન છે, મારો ફલાણો છે, મારો સાહેબ છે, સ્વામી છે. શિષ્યાચાર્યતયા, એ ક્યાંક શિષ્ય, આચાર્ય. હું શિષ્ય છું, આ આચાર્ય છે. હું આચાર્ય છું, આ શિષ્ય છે, વગેરે. તથૈવ તે રીતે પિતૃપુત્રાદિ આત્મના ભેદતઃ, હું પિતા છું, આ પુત્ર છે, એ પિતા છે, હું પુત્ર છું, આદિ અનેક બધા જાતના વ્યવહારો. મિત્ર કહો, ભાઈ કહો, બહેન કહો, વગેરે અનેક પ્રકારના આ રીતે ભેદતઃ પશ્યતિ. ટૂંકમાં આ દક્ષિણામૂર્તિ જે જીવાત્મા રૂપમાં છે એ આ પ્રકારે ભેદ પાડીને જુએ છે, ભેદતયા જુએ છે.
ભેદપૂર્વક જુએ છે. ક્યારે? સ્વપ્ને જાગ્રતિવા. જાગ્રત અવસ્થામાં તો આવું ચાલે જ છે, તો સ્વપ્નમાં એનું એ ચાલે જ પાછું. સ્વપ્નમાં છૂટા થતા તો સારું, પણ નહીં, આ બધો વ્યવહાર લઈને ત્યાં જાય છે. એટલે સ્થળાંતર કરવાથી પ્રશ્નો ઉકલતા નથી. સ્થળાંતર કરનાર એનો એ જ છે ને પાછો. સ્થળાંતર કરનાર એનો હોવાના કારણે એની પોતાની દુનિયા જ્યાં જાય તે ઊભી કરવાનો. એ જાગ્રતમાં જે પ્રકાર દુનિયા છે એવી જ દુનિયા એ પાછો સ્વપ્નમાં ઊભી કરી દે છે. આનો આ સંસાર. અમેરિકા ગયા, આનો આ સંસાર. ન્યુઝીલેન્ડ ગયા, દૂર દૂર જાઓ, એનો એ જ સબ. હું જનાર તો હું છું ને પાછો. સ્વપ્ને જાગૃત માયા પરિભ્રામિત. પુરુષ એટલે પરમાત્મા કે દક્ષિણામૂર્તિ ભગવાન. માયા પરિભ્રામિત પુરુષ. માયાથી ચારે બાજુએ ભ્રમણ કરાવાઈ રહેલો પરિભ્રામિત. માયા જેને ચારે બાજુએ ભમાવે છે એવો પુરુષ કે પરમાત્મા એ દક્ષિણામૂર્તિ આ રીતે ભેદપૂર્વક બધા પ્રકારનો વ્યવહાર કરે છે. બધી એ પ્રકારની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. વ્યવહાર કરતા પહેલા આપણું મન નિશ્ચય કરે, પછી વ્યવહાર કરે. આ બુદ્ધિનો સ્વભાવ જ છે. જે કશી વસ્તુના સંપર્કમાં આવે એને પહેલા છાપ લગાવે. પુત્ર પછી વ્યવહાર કરે, પિતા પછી વ્યવહાર કરે, શિષ્ય, ગુરુ, મારું, તારું, પહેલા આવી છાપ મારે પછી વ્યવહાર કરે. આ રીતે માયા આટલું જ કામ કરે છે. એનામાં આ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન કરે, પછી ઊભી ઊભી જોયા જ કરે. આ ભમે આજ કરે ને, આટલું માત્ર મૂકી દીધું એક દાણો મમરો, પછી બાકીનું કામ એ વસ્તુ જ કરે છે. આવો જીવાત્મા, આવા ભગવાન દક્ષિણામૂર્તિ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે. એ દક્ષિણામૂર્તિ જ્યારે તે માયાને કારણે સતત ભ્રમણ કરી રહ્યા છે, એમને જ્યારે ગુરુ જેવડો ઉપદેશ થાય, પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે જે વાસ્તવિક દક્ષિણામૂર્તિ છે, જે મારા ગુરુ રૂપમાં છે, એમને આ નમસ્કાર. આ પ્રકારનો આ શ્લોક છે. એની ચર્ચા આપણે પછીના ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.